ભણતરમાં હિંસા. આપણામાં ઊંચી અહિંસા હોય તો વાઘ એનો હિંસક ભાવ ભૂલી જાય. દાદા ભગવાન. દાદાને એક વિદ્યાર્થી પોતાની મનોવ્યથા રજૂ કરે છે. ખેતીવાડી કોલેજમાં ભણવા માટે પતંગિયા પકડવા પડે છે અને એને મારવા પડે છે, તો એમાં પાપ બંધાય? જો ના પકડે તો પરીક્ષામાં માર્ક્સ ના મળે તો શું કરવું? દાદાશ્રી કહે છે, તો રોજ 1 કલાક ભગવાનને પ્રાર્થના કરો કે આ મારે ભાગે આવું ક્યાંથી આવ્યું? બધા લોકોને કંઈ આવું હોય છે? તારે ભાગે આવ્યું તો ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, ક્ષમા માગું છું, હવે આવું ન આવે એવું કરજો. અને આમાં જે પ્રેરણા આપનાર સાહેબ હોય એનો પણ ભાગ પડે. પ્રેરણા આપે એને 60% અને કરનારને 40%. પાપ તો એટલા માટે થાય છે કે આવું કામ આપણા ભાગે ના હોવું જોઈએ, છતાં આપણે ભાગે આવું આવ્યું. દાદા પૂછે છે, બકરા કાપવાનું ભાગે આવે તો સારું લાગે? ભાઈ કહે છે, ના, સારું તો ના લાગે, પણ ફરજિયાત કરવું જ પડે, છૂટકો જ ના હોય તો શું? દાદા કહે છે, કરવું પડે તો પસ્તાવાપૂર્વક કરવું પડે તો કામનું છે. 1 કલાક પસ્તાવો કરવો પડે રોજ. કોઈ એક ફૂંદું એટલે કે પતંગિયું બનાવી આપે ખરું? આ ફોરેનના વૈજ્ઞાનિક એક ફૂંદું બનાવી આપશે ખરા? તો પછી બનાવી ના શકીએ તો મારી શી રીતે શકાય? એ લોકોએ બધાએ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને કે અમારે ભાગે આ ક્યાંથી આવ્યું? ખેતીવાડીમાં તો નરી હિંસા જ છે, પણ આવી નહીં, આ તો ઉઘાડી હિંસા. જો મારીને ખુશ થાય તો ત્યાં આગળ એટલું જ કર્મ લાગશે, એનું ફળ આવશે પાછું. જેટલા ખુશ થયા એટલું જ કડવાટ ભોગવવી પડશે. તે ભાઈ દાદાને પ્રશ્ન કરે છે, ઘાસ તોડવું, ઝાડ કાપવું, મચ્છર મારવો, હાથી મારવો, મનુષ્ય મારવો, એ બધામાં જીવ હત્યા તો થઈ, તો પછી એનું પાપનું ફળ જુદું જુદું લાગે? દાદા કહે છે, હા, જુદું જુદું લાગે. તણખલાની કંઈ કિંમત નથી. તેમાં આત્મા ખરો, પણ એ પોતે ભોગવે છે તે બેભાનપણામાં ભોગવે છે. સામાન્ય ભોગવટો કેટલો છે એના ઉપર આપણને પાપ લાગે. ઝાડ પાન એ એકેન્દ્રિય જીવો છે, તેને આપણે દુઃખ નથી દેતા, પણ જાણી જોઈને રસ્તે જતાં ઝાડના પાંદડા કામ ના હોય તો તોડશો નહીં. અનર્થકારી ક્રિયાઓ ના કરશો. જો દાંતણની જરૂર હોય તો તમારે ઝાડને કહેવું કે મને 1 ટુકડો જોઈએ છે એવું માગી લેવું. આપતસૂત્ર. અધ્યાત્મ જ્યાં હોય ત્યાં તમે આરાધના કરો તો અધ્યાત્મ પ્રાપ્ત થાય એવું છે. યથાર્થ અધ્યાત્મ હોય ત્યાં વિષયની બાબત ના હોય, ચોરી, હિંસા, જૂઠ, પરિગ્રહ ના હોય. જ્યાં આ ના હોય ત્યાં તમે બેસો તો તમારાથી આગળ વધી શકાય. આપતસૂત્ર 2196. દાદા ભગવાન.